ચેનલ ઓફ વડોદરા। દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરતા જ ભાજપ દ્વારા સુસેન 4 રસ્તા મકરપુરા રોડ ઉપર ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી બહુમતી હાંસલ કરતા ભાજપમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે, જે અંતર્ગત વડોદરામાં મકરપુરા વિસ્તારના સુસેન સર્કલ પાસે વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી, કાઉન્સિલરો, વોર્ડના તમામ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી। 23 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે। વિકાસની રાજનીતિને દિલ્હીના મતદારોએ પ્રાધાન્ય આપ્યું છે, સમર્થન આપ્યું છે, લોકોને આશીર્વાદ આપ્યા છે અને માનનીય મુખ્યમંત્રી કેજરીવાલ પોતે પણ જ્યારે હારી ગયા છે, મનીષ સિસોદિયા પણ જ્યારે હારી ગયા છે, આપ નહીં પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે એ દિલ્હીના લોકોએ પ્રસ્થાપિત કર્યું છે। આવનારા સમયમાં કરજણની 16મી તારીખની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોનો ચોક્કસ વિજય થશે। આમ આદમી પાર્ટીના બધા જ ઉમેદવારોની ચોક્કસ હાર થશે। કેજરીવાલ અને સિસોદિયા જ્યાં હારતા હોય ત્યારે કરજણની અંદર કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે નહીં એવી ચિંતા જ્યારે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આ જીત માટે અમારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।